તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી કે સુનહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો નુકસાના વિધિના વિધાન. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મને કયો, અને જવાનું છે કેવી રીતે ઈ કોઈને ખબર હોય કયો. જીવન મરણ ની ખબર નથી. તો આઈને જ વાત કરો ને, અમે અહીંયા આવ્યા છે, અમને જ મળે કબજ મળે અમને ખબર છે. 5 જણા સારું એ કે 5 જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજાનો. જ મળવાનો છે કબજા મળવાનો ઈ કોઈને ખબર નથી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધા નફો થતો જ નથી. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી. આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી. ક્યારે? રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે. એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત સુનહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે સવારે રામને ગાદી ઉપર બેહાડવાના, અને 12 કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું, હું કાંઈ ન કરી. આ વિધિના વિધાન છે. અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી, અને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું, મરણ કોને મળ્યું, જ કોને મળ્યું, અબજ કોને મળ્યો, નફો કોને થયો, નુકસાન કોને થયું. રામાયણમાં ઈ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન બાપુ રામની માં કૌશલ્યાને થયું. જુવાન જો દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યાને, નફો થયો સબરીને. બાપુ રામ ને અહીંયા જવું પડ્યું, કાંઈ લેવા દેવા નહીં. ભીલડીની દીકરી બાપુ, કોઈ વેદનું શાસ્ત્રનું માણાનું ગામનું કોઈ જ્ઞાન નહીં. રામને અહીંયા જવું પડ્યું. સબરીને બાપુ નફો થયો ને હગી જનેતાને નુકસાન થયું. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથ ને. રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન શક્યો. મૃત્યુ મળ્યું દશરથ ને, જીવન મળ્યું અહલ્યાને, હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ ને, અને જ ખાટી ગયા વાંદરા. તેથી રામને કોઈ નો કામમાં આવ્યા, વાંદરા જ કામમાં આવ્યા. આખી અયોધ્યાને ખબર હતી. ક્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની